તો ચાલો મિત્રો, આપણે ત્રિકોણમિતિ એટલે કે જીઓમેટ્રિકની અંદર આપણે એક ઉદાહરણ જોઈશું કોટિકોણ વિશે. બરોબર, કોટિકોણ એ કાટકોણ જેવો જ છે, તેનો સંબંધ 90 અંશ સાથે છે. બરોબર, અને કોટિકોણના બે ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 અંશ. તો એના આધારે આપણે એક ઉદાહરણ જોઈશું. કોટિકોણના ખૂણા એ નું માપ 40 અંશ છે, તો ખૂણા બી નું માપ શોધો. તો સૌપ્રથમ આપણે શું કરીશું? આકૃતિ દોરીશું મિત્રો. બરોબર, એક આકૃતિ. આ આકૃતિ છે શેની છે? કાટકોણ ત્રિકોણની. બરોબર મિત્રો, હવે કાટકોણ ત્રિકોણમાં 90 અંશનો ખૂણો બને છે. એ જ સાથે અહીંયા આપણે બે ત્રિકોણ થઈ જશે હવે, એટલે કોટિકોણ થઈ ગયો. બરોબર, કોટિકોણમાં ખૂણા એનું માપ આપ્યું છે કેટલું? 40 અંશ. બરાબર, તો ખૂણા બીનું માપ આપણે શોધવાનું છે. તો ચાલો મિત્રો, આપણે ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર કોટિકોણના બે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય છે? 90 અંશ. બરાબર, તો એ ખૂણાનું માપ 40 આપી દીધું છે, પ્લસ બી શોધવાનું છે 90 અંશ. બરાબર, ચાલો બી અહીંયા જ રહેશે. 90 અંશ 40 ધન છે તો આ બાજુ આવશે તો ઋણ થઈ જશે, માઇનસ. બરાબર, તો બી બરાબર 90 માંથી 40 બાદ કરીશું તો કેટલા રહેશે મિત્રો? 50 અંશ. તો આપનો ફાઇનલ આન્સર. તો ખૂણા બી નું માપ કેટલું થશે? તો ખૂણા બી નું 50 અંશ. જો મિત્રો 50 પ્લસ 40 કરીશું તો કેટલા થશે? 40 પ્લસ 50 કરીશું તો 90 અંશ થયા.